વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર 1 માં ઉદાહરણ નંબર 5 અને 6 નો અભ્યાસ કર્યો હતો. હવે આપણે ઉદાહરણ નંબર 3 ગણીએ છીએ, જે એક વિશિષ્ટ ઉદાહરણ છે. તો અત્યાર સુધી આપણે જેટલા દાખલાઓ ગણ્યા એમાં એક વસ્તુ કોમન હતી કે દરેકમાં શું આપેલું હોય, વર્ષ અને ભાવ, માત્ર એક જ ભાવ હતો. પણ આ એક દાખલો જે છે ઉદાહરણ નંબર 3 નો, જેમાં બે ભાવ આપેલા હોય. જો વસ્તુના બે ભાવ આપેલા હોય તો શું કરવાનું, તો સમજીએ છીએ. ઉદાહરણ નંબર 3. એક ખાંડ ઉત્પાદક કંપનીના વર્ષ 2008 થી 2015 સુધીના ખાંડના ઉત્પાદનના આંકડા ઉદાહરણ નંબર 2 ગણીએ છીએ. 6 ખોરાકી વસ્તુઓના વર્ષ 2014 અને 2015 માં એકમ દીઠ ભાવ નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા છે. 2014 ના વર્ષને આધાર વર્ષ તરીકે લઈ ખોરાકી વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક ગણો અને આ ખોરાકી વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે તે જણાવો. વસ્તુમાં બ્રેડ, ઈંડા, ઘી, દૂધ, ચીઝ અને માખણ. એકમ છે એની કોઈ જરૂર નથી, ન લખીએ તો ચાલે. ભાવ મેં તમને પહેલા પણ સમજાવેલું છે, જૂનો ભાવ અને નવો ભાવ. જૂનો ભાવ એટલે P0 અને નવો ભાવ એટલે P1. તો 25, 30, 375, 36, 440, 265, 28, 35, 380, 40, 500 અને 300. P0 અને P1. તો આના આધારે જ્યારે પણ બે ભાવ આપેલા હોય અને ભાવનો સામાન્ય સૂચકાંક ગણો, તો સૌપ્રથમ આપણે ભાવ સાપેક્ષ એટલે કે P1/P0 શોધી લેવાનું. P1/P0 એટલે 28/25, 35/30, 380/375, 40/36, 500/440, 300/265. હવે ભાગાકાર કરવાથી જે આવશે, પોઈન્ટ પછી ચાર સંખ્યાઓ આમાં લખીશું આપણે. તો પોઈન્ટ પછી ચાર સંખ્યા, તો 1.12, 1.1666, 1.0133, 1.1111, 1.1364, 1.1321. તો આનો સરવાળો કરીશું આપણે. તો સરવાળો આવે છે, કેલ્સીમાં કરીશું તો 6.6795. હવે સૂત્ર છે ભાવનો સામાન્ય સૂચકાંક. ભાવનો સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા P1/P0/n ગુણ્યા 100. P1/P0 તો એનું ટોટલ કેટલું છે? 6.6795. n એટલે વસ્તુઓ કેટલી છે? 1, 2, 3, 4, 5 અને 6 અને ગુણ્યા 100. તો ભાગાકાર કરીશું, ગુણાકાર કરીશું, જવાબ આવશે 111.33. 111.33. હવે તમે પ્રશ્નમાં વાંચો તો તમને ખ્યાલ આવશે કે આ ખોરાકી વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે. સમગ્ર રીતે કેટલો વધારો? તો 111.33 માઈનસ 100. 11.33% નો સમગ્ર રીતે વધારો થયો છે. બરાબર છે.
આ છે ઉદાહરણ નંબર 2 અને આ ઉદાહરણ 2 પૂરું થાય એટલે આપણે જે 1.1 માં એક દાખલો જે બાકી છે ચોથો એ દરેક વિદ્યાર્થીએ ગણવાનો છે. આ એક્ઝામ્પલ પૂર્ણ થાય પછી 1.1 દાખલા નંબર 4. ફરીવાર યાદ રાખો ક્યારે આવી આ ગણતરી આવે જ્યારે બે ભાવ આપેલા હોય અને પ્રશ્ન હોય કે ભાવનો સામાન્ય સૂચકાંક શોધો. તો બે ભાવ હોય તો પહેલા p1 p0 પછી જે જવાબ આવશે પોઈન્ટ પછી કેટલી સંખ્યાઓ લખીશું 4 અને એનો જે સરવાળો આવશે એ upon n into 100. તો શું જવાબ આવે છે 111.33. બરાબર છે. હવે 1.1 અહીંયા પૂર્ણ થયું. હવે આપણે ઉદાહરણ નંબર 8. હવે ઉદાહરણ 8 જે છે એ શું છે? હવે આપણે જે શીખવાનું છે એક નવો કન્સેપ્ટ છે આધાર પરિવર્તન. હવે આધાર પરિવર્તન એટલે શું? આપણે બે વસ્તુ ભણેલા છીએ, એક અચલ આધાર અને બે પારંપરિક આધાર. પણ અહીંયા આધાર પરિવર્તનની વાત થાય છે. આધાર પરિવર્તન તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો બે વસ્તુ હોઈ શકે, એક અચલ આધારના સૂચકાંક પરથી પારંપરિક સૂચકાંક શોધો અને બીજું પારંપરિક પરથી અચલ. એટલે આધાર પરિવર્તનમાં કેટલી વસ્તુઓ હોઈ શકે છે? બે. કઈ બે બાબતો? અચલનું પારંપરિકમાં અને પારંપરિકનું અચલમાં. શોર્ટકટ રીતે યાદ રાખવું છે તો અચલ આધારનું પારંપરિક એટલે આમ જોવા જઈએ આપણે તો એ પારંપરિક જ કહેવાય. અચલનું પારંપરિક એટલે શું થશે? પારંપરિક. અને પારંપરિકનું અચલમાં એ નવી વસ્તુ છે, આપણે સમજીશું, નવી બાબત છે, નવી મેથડ છે, તો એ પછી સમજીશું. પહેલા આપણે અચલ આધાર પરથી પારંપરિક આધારનો સૂચકાંક શોધવો. ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર 8. એક રાજ્યમાં હુન્નર ઉદ્યોગના ઉત્પાદનના નીચે આપેલ અચલ આધારે મેળવેલા સૂચકાંકનું પારંપરિક સૂચકાંકમાં પરિવર્તન કરો. એક્ઝામ્પલ નંબર 8. વર્ષ અને અચલ સૂચકાંક. વર્ષમાં 2009, 10, 2011, સૂચકાંકમાં 120, 132, 96, 144, 138 અને 108 આ અચલ સૂચકાંક છે ને આપણે હવે કયો શોધવાનું છે? પારંપરિક સૂચકાંક. હવે અચલનું પારંપરિક, તો પારંપરિક સૂચકાંક એટલે આમ જોવા જઈએ તો એ જ પારંપરિકમાં શું કરતા હતા આપણે? 120/120 ગુણ્યા 100, 132/120 ગુણ્યા 100, 96/132 ગુણ્યા 100, 144/96 ગુણ્યા 100, 138/144 ગુણ્યા 100 અને 108/138 ગુણ્યા 100. જો તમે સમજી શકો છો એ જ છે અચળનું પારંપરિક એટલે પારંપરિક, જે વર્ષો એના ઉપરના વર્ષનો ભાવ છેદમાં આવશે. તો પહેલા અહીંયા આવશે 100, 110, ત્યારબાદ 72.73, 150, 95.83 અને છેલ્લે આવશે 78.26. બરાબર છે. આ કયો સૂચકાંક થયો? અચલ આધાર પરથી પારંપરિક સૂચકાંક. આ છે ઉદાહરણ નંબર 8 અને એવું જ જે ઉદાહરણ છે તે છે ઉદાહરણ નંબર 9. પણ આમાં અને ઉદાહરણ 9 માં શું ડિફરન્સ છે પહેલા એ સમજો.
આ દાખલાની રકમમાં ઉપર કશું કીધું હતું નહીં, એટલે આપણે શું કર્યું પહેલા વર્ષમાં 120/120. ધારો કે અહીંયા એવું લખેલું હોત કે વર્ષ 2008 ને આધાર તરીકે લઈ, કયો શબ્દ? વર્ષ 2008 ને આધાર તરીકે લઈ સૂચકાંક શોધો. તો તમે સમજી શકો કે 2008 ને આધાર તરીકે લેવાનું હોય તો 2009 ના છેદમાં કોનો ભાવ લખવો પડે? 2008 નો. હવે 2008 નો ભાવ કોઈ છે નહીં, તો આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 લેવામાં આવે. કેટલો લેવામાં આવે? 100. જો આમાં કશું લખેલું નથી એટલે પહેલામાં આપણે 120/120. પણ ધારો કે અહીંયા લખેલું હોત કે 2008 ને આધારે, તો આપણે 2008 નો ભાવ તો એ છે નહીં, તો છેદમાં કેટલા લખવા પડે? 100 લખવા પડે. તો ધ્યાન રાખજો, આ ખાસ લખવાનું જ્યારે આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો હોય કે કીધું હોય કે આ વર્ષને આધાર તરીકે લેવું, તો ત્યારે પહેલા વર્ષના સૂચકાંકમાં ફેરફાર આવશે. તો આમાં કશું કીધું ન હતું એટલે પહેલા આપણે 120/120 ગુણ્યા 100. હવે ઉદાહરણ 9 જોઈશું. તો જો ઉદાહરણ 9 નો જે દાખલો છે સમજીએ. વર્ષ 2007-8 ને આધારે, શબ્દ છે 2007-2008 ને આધારે. આ શબ્દ બહુ અગત્યનો છે આ દાખલાની અંદર. આધારે વસ્તુઓના ભાવનો સૂચકાંક નીચે મુજબ છે, તે પરથી પારંપરિક સૂચકાંક શોધો. હવે વર્ષ છે 2008, 9, 2009, 10, 2010, 11, 2011, 2012, 2012, 2013, 2013, 2014, 2014, 2015, 2016 અને સૂચકાંક. તો સૂચકાંક આપેલો છે 126, 130.8, 143.3, 156.1, 167.6, 177.6, 181.2, 177.2. હવે આ અચલ સૂચકાંક છે અને પારંપરિક, તો આપણે પારંપરિક સૂચકાંક શોધીશું. તો મેં તમને પહેલા પણ કીધું કે અહીંયા આધાર વર્ષનો ઉલ્લેખ છે કે 2007-8 ને આધારે, તો 2007-8 નો સૂચકાંક 100 આવે. તો પહેલા વર્ષે શું થશે? 126/100 ગુણ્યા 100. જો પહેલા દાખલામાં પહેલાનું ઉદાહરણ છે એમાં શું છે, ત્યાં અહીંયા કશું નહોતું તો 124/126, પણ આમાં કીધેલું છે આના આધારે એટલે છેદમાં કેટલો લખવો પડશે? 100. હવે બધું એમ છે, સેમ જ છે, હવે કોઈ ચેન્જ આવતો નથી. આ શું થયું? અચળનું પારંપરિક, પણ આમાં આધાર વર્ષનો ઉલ્લેખ છે. તો પહેલા 126, પછી 103.81, ત્યારબાદ 109.56. તમે કેલ્સીમાં ગણતરી કરી શકો છો. 108.93, 107.37, 105.97, 102.03 ને 97.79. તો આપણે જે ભણ્યા એ શું હતું? આધાર પરિવર્તન. એમાં કયો પરિવર્તન? અચલનું પારંપરિકમાં. હવે જે કન્સેપ્ટ આવે છે આની પછીનો એ છે પારંપરિકનું અચલ. તો પારંપરિક આધારના સૂચકાંક પરથી અચલ આધારનો સૂચકાંક શોધવો.
પરથી અચલ. આપણે જોઈશું ઉદાહરણ નંબર 10. આપણે આને જવાબવાળી રીત કહીએ છીએ. કેમ જવાબવાળી રીતે તમને સમજાશે હમણાં. તો યાદ રાખજો, પારંપરિક પરથી અચલ એટલે એને શું કહેવાય? જવાબવાળી રીત. તો કઈ રીતે જવાબવાળી રીત છે સમજો. ચલો ઉદાહરણ નંબર 10. વર્ષ આપેલા છે અને ખાદ્ય વસ્તુઓનો સૂચકાંક. આમાં પણ કીધેલું છે કે 2007 અને 2008 ને આધાર વર્ષ તરીકે લેવું. બરાબર છે. જો આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો છે, બરાબર, તો સમજીએ છીએ વર્ષ અને સૂચકાંક. તો વર્ષમાં 2008, 2009, 2009, 2010, 2010, 2011, 11, 12, 13, 13, 14, 15 અને 15, 16. અને સૂચકાંકમાં 134.8, 115.28, 115.57, 107.29, 109.91, 112.80, 106.24, 102.48. હવે આ સૂચકાંક છે. હવે આના પરથી આપણે કયું શોધવાનું છે? અચલ આધારે સૂચકાંક. હવે આમાં પણ આધાર વર્ષ 2007-8 લેવું એવું કીધેલું છે. તો સમજો આખો ડિફરન્ટ જ મેથડ. કેમ જવાબવાળી રીત છે તો સમજો. પહેલા અહીંયા 134.8 ગુણ્યા આધાર વર્ષનો 100 છેદમાં 100. આમાં બધામાં છેદમાં 100 આવશે. હવે અહીંયા જવાબ શું આવે છે? 134.8. હવે શું કરવાનું? તો આ રકમ પહેલા લખવાની. 115.28 ગુણ્યા 134.8 ભાગ્યા 100. ખ્યાલ આવ્યો? આ જે જવાબ આવે અહીંયાની સાથે ગુણાકારમાં ને છેદમાં 100. એટલા માટે આપણે આને શું કહેજો? જે જવાબ આવે એનો ગુણાકાર જે વર્ષ હોય તેના સાથે થાય. તો આનો જવાબ આવશે, કેલ્સીમાં કરીશું તો 155.40. હવે 115.57 ગુણ્યા 155.40 છેદમાં 100. તો બરાબર 179.60. ત્યારબાદ 107.29 ગુણ્યા 179.60 છેદમાં 100. તેનો જવાબ છે 192.69. 109.91 ગુણ્યા 192.69 છેદમાં 100. 211.79 પછી 112.80 ગુણ્યા 211.79 છેદમાં 100 બરાબર 238.9. ત્યારબાદ 106.24 ગુણ્યા 238.9 છેદમાં 100 તો બરાબર 253.81. અને છેલ્લે 102.48 ગુણ્યા 253.81 છેદમાં 100 260.10. તો આ છે પારંપરિક પરથી અચલ. એટલે આપણે આને શું કહીશું? જવાબવાળી રીત. શા માટે જવાબવાળી રીત? કારણ કે જે જવાબ આવશે તે ગુણાકારમાં લખાશે. બરાબર છે. આ દાખલો કોપી કરશું. ઉદાહરણ 10 હતું. હવે આવે છે ઉદાહરણ નંબર 10 સુધી છે. આમાં હવે 1.2 જે છે એમાં આ જે રીત છે પારંપરિકનું અચલમાં, તો તમે રકમ વાંચશો તો તમને ખ્યાલ આવશે.
પહેલો જે દાખલો છે પરંપરિત પડતી અચલ, બરાબર છે. બીજો છે એ પણ અચલ, એ અચલનું પરંપરિત છે. ટૂંકમાં બે વસ્તુ, કે અચલનું પરંપરિત હોય અથવા પરંપરિતનું અચલ. તો આપણે અત્યાર સુધી જે ભણ્યા 1.2 સુધી કમ્પ્લીટ થયું. ક્યાં સુધી? 1.2. હવે આજે 1.2 સુધી કમ્પ્લીટ થયું. આજે તમારે બધાએ હોમવર્કમાં 1.2 પૂરું કરવાનું છે. અને જે દાખલો ના આવડે, કોઈ દાખલો નથી આવડતો, તો આ વિડિયો જે છે તેની નીચે તમે કોમેન્ટ કરી શકો છો કે 1.2 માં દાખલો નથી આવડતો, તો તમને એનો જવાબ મળી જશે. તો તમારે શું કરવાનું છે? આ વિડિયો જોઈને નીચે કોમેન્ટ કરવાની, જેથી તમને ખ્યાલ આવે કે અમને કયા દાખલો તમને આવડતો નથી. તો તમારે 1.2 પૂર્ણ કરવાનું છે. એટલે આજનું જે હોમવર્ક છે 1.1 દાખલા નંબર 4, 1.2 દાખલા 1 થી 4 અને સ્વાધ્યાય 1. હવે સ્વાધ્યાય 1 ની અંદર આપણે જેટલું આ ભણ્યા છીએ તેના આધારે જોઈએ તો સ્વાધ્યાય 1 માં સેક્શન ડી માં દાખલા નંબર 8 થી 11, 8, 9, 10 અને 11 જે તમને આવડશે. તો કયા દાખલા ગણવાના છે સ્વાધ્યાય 1 માં? 8 સેક્શન ડી, દાખલા નંબર 8 થી 11, બરાબર છે. જો તમને આ વિડિયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ કરીને તમને જ્યાં નથી ફાવતું, તકલીફ પડે છે કોઈ દાખલામાં, તો કોમેન્ટ કરો, જેથી તેનો તમને જવાબ મળી શકે. થેન્ક યુ.